स्वागत करू છું મિત્રો। આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ પ્રકરણ નંબર 15 જેનું નામ છે રાજ્ય સરકાર, બરાબર। એમાં પાઠ 1 માં આપણે લગભગ અડધા જેવું પાઠ શીખી ગયા હતા, બરાબર। પાઠનો અડધો ભાગ આપણે પાઠ 1 ની અંદર જોઈ ગયા હતા। હવે આપણે પાઠ 2 ની અંદર જે પાઠ આપણો બાકી છે એ મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સમજ્યા હતા રાજ્ય સરકારના વિવિધ કાર્યો, રાજ્યનું ન્યાયતંત્ર, તેના વિવિધ કાર્યો, પછી રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર આવેલી છે। ક્યાં છે? અમદાવાદની અંદર આવેલી છે, બરાબર ને? અને એની સ્થાપના 13 મે 1960 માં થઈ હતી। આ વગેરે વિશે આપણે આગળના પાઠની અંદર જોયું હતું। હવે આગળનો પાઠ જોઈશું, એની અંદર આપણે આરોગ્ય વિશેની વાતો કરવાની છે, બરાબર। આરોગ્યની અંદર જોઈએ કે આરોગ્યનો અર્થ શું થાય છે। તો આરોગ્યનો અર્થ થાય છે, આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે। આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવસ્થા। મિત્રો, આપણું જો આરોગ્ય સારું ન હોય, આપણું શરીર જો સારું ન હોય તો આપણને કંઈ પણ કામ કરવાની ઈચ્છા થતી નથી। જો શરીર તમારું તંદુરસ્ત અને સ્ફૂર્તિવાળું હોય તો આપણે તે કામ કરવામાં ખૂબ જ મજા આવે છે અને કોઈ પણ કામ આપણે ઝડપથી અને રસપૂર્વક કરી શકીએ છીએ। તો આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, પરંતુ આરોગ્ય એ શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે। વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે। આપણે જે કુટુંબની અંદર રહીએ છીએ, જે સમાજની અંદર રહીએ છીએ, ત્યાં આગળ આપણું એમ કે જીવન ઉત્તમ બને એ માટે એમ કે આપણું સ્વાસ્થ્ય પણ સારું હોવું જરૂરી છે। દાખલા તરીકે આપણે પરિવારની અંદર રહીએ છીએ, સમાજની અંદર રહીએ છીએ, તો આપણને જીવનની અંદર જીવીએ છીએ તો એ વખતે એમ કે આપણું જો શરીર સારું ન હોય, તંદુરસ્તી સ્ફૂર્તિ ન હોય તો આપણે એમ કે ઝડપથી અને સારી રીતે કામ કરી શકતા નથી, અથવા કોઈ પણ વ્યક્તિ જોડે આપણને વાત કરવી પણ ગમતી નથી। એટલા માટે આપણું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે, બરાબર ને? તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે। એમ કે આપણું શરીર સારું હોય તો એમ કે તંદુરસ્ત માનવ સંસાધનથી જ આપણું એમ કે સારો એવો વિકાસ થાય છે અને સારા એવા રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે, બરાબર? તો આ માટે એમ કે આપણું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે। હવે આગળ છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ। તો જાહેર સ્વાસ્થ્ય સેવાઓની અંદર શેનો સમાવેશ થાય છે? તો જાહેર આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક સારવાર કેન્દ્ર હોય, ગ્રામીણ ક્ષેત્રની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર હોય અને મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણના જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રીય નાગરિકોને પૂરી પાડવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે અમદાવાદની અંદર રહીએ છીએ તો ત્યાં આગળ આપણા નજીકના વિસ્તારની અંદર, શહેરની અંદર આપણને અર્બન હેલ્થ સેન્ટર આપવામાં આવે છે। ત્યાં આગળ આપણે જઈએ તો આપણને મફતમાં એમ કે સારવાર મળે છે, બરાબર ને? ત્યાં આગળ આપણને સામાન્ય કંઈ તાવ, શરદી, ઉધરસ એવું થયું હોય, આપણે ત્યાં જઈએ તો ત્યાંના જે ડોક્ટર હોય આપણને તપાસ કરે છે અને પછી આપણને દવા પણ આપે છે। એ જ રીતે ગામડા હોય તો ગામડાની અંદર પણ કેવું છે કે ગામડાની અંદર પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા હોય છે, પછી બીજા આરોગ્ય પેટા કેન્દ્રો પણ આજુબાજુના ગામડામાં આવેલા હોય છે, બરાબર? બીજું સીએચસી, તો જે શહેરી વિસ્તાર હોય ત્યાં આગળ સીએચસી હોય છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બરાબર? તો એ પણ ત્યાં આગળ આવેલું હોય છે। ગામડાની અંદર આપણને પીએચસી આરોગ્ય કેન્દ્ર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોવા મળે છે, બરાબર? પીએચસી એટલે પ્રાથમિક હેલ્થ સેન્ટર, બરાબર ને? પ્રાથમિક હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એ એનું પૂરું નામ છે, બરાબર?
હેલ્થ સેન્ટર, બરાબર. પ્રાથમિક એટલે ગુજરાતી શબ્દ છે અને પ્રાઇમરી એટલે પ્રાથમિક, હેલ્થ એટલે આરોગ્ય અને સેન્ટર એટલે કેન્દ્ર, બરાબર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ આપણને જોવા મળે છે. એના આજુબાજુના નાના ગામડા હોય તો ત્યાં આગળ પેટા આરોગ્ય કેન્દ્ર પણ આવેલા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આ જે આરોગ્ય કેન્દ્રો છે આરોગ્ય આંગણવાડી જોડે સંકળાયેલા હોય છે. આંગણવાડીની અંદર જે નાના નાના બાળકો આવતા હોય, ગામડાની અંદર હોય તો ગામડામાં પણ એમ કે જે વિવિધ કાર્યક્રમો થાય, રસીકરણનો કાર્યક્રમ થાય છે, બરાબર ને, કે અમુક મહિના પછી રસીકરણનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવે છે. ત્યાં આગળ બધા વિવિધ બૂથ આપવામાં આવે છે અને નાના બાળકોને રસી પીવડાવવામાં આવે છે, બરાબર. અત્યારે પણ તમે હાલમાં કોરોનાની આ લહેર જે ચાલી રહી છે એ વખતે પણ એમ કે રસીકરણ માટે આરોગ્ય કેન્દ્રની અંદર અથવા મોટા મોટા અર્બન હેલ્થ સેન્ટરોની અંદર પણ લાંબી લાઈનો લાગતી હોય છે, બરાબર. તો ત્યાં આગળ પણ આપણે રસી લેવા માટે જઈએ છીએ. બીજું કે આપણે જો આ રીતે પ્રાઇવેટની અંદર આપણે રસી મુકાવીએ તો એમાં ઘણા બધા પૈસા થાય છે, પરંતુ આ આરોગ્ય કેન્દ્રની અંદર આપણે રસી મુકાવીએ તો એ મફતમાં આપણને મળે છે, બરાબર. તો આપની નજીક પણ આવા કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા હોય તો આપણે એની સેવાનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ, બરાબર. ત્યાં આગળ આપણને દાખલા તરીકે તમે મેડિકલની અંદર આપણે દવા લેવા માટે જઈએ, સામાન્ય શરદી ઉધરસ તાવ હોય તો એની દવા લેવા માટે તમે મેડિકલની અંદર જાઓ છો તો તમને પૈસાથી 10, 15, 20 રૂપિયાની જે આપતી હોય એ પૈસાથી આપણે દવા ગોળી મેળવીએ છીએ. પરંતુ તમારા નજીકની અંદર આ અર્બન હેલ્થ સેન્ટર કે આરોગ્ય કેન્દ્રો આવેલા હોય તો ત્યાં આગળ આ દવાઓ ઉપલબ્ધ પણ હોય છે. તો આ સેવાનો આપણે લાભ લેવો જોઈએ, બરાબર. પછી રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ રાખવા માટે નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધી છે. એમ કે અત્યારે જે વિજ્ઞાન છે તો કેટલું બધું આગળ આવી ગયું છે કે સામાન્ય નોર્મલ વસ્તુ પણ આપણને એમ કે કારણ કે દાખલા તરીકે આપણને કેન્સર જેવા રોગો હોય, કિડનીનો કોઈ રોગ હોય, કેન્સર હોય તો એવા રોગો પણ એમ કે આપણને અત્યારે મટી જાય છે. સરકારની વિવિધ કાર્ડ, વિવિધ યોજનાઓ દ્વારા આપણે કેટલીક હોસ્પિટલોની અંદરથી મફત સારવાર મેળવી શકીએ છીએ, બરાબર ને. આ બધાના લીધે એમ કે આપણી સુખાકારી વધી ગઈ છે. તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108 ની સુવિધા ઉપલબ્ધ છે. એમ કે તાત્કાલિક સારવાર મેળવવી હોય તો એ માટે પણ એમ કે આપણે 108 ની સેવા ઉપલબ્ધ છે. તમને ખબર છે કે આપણા અત્યારે કોરોના કાળની અંદર જ્યારે આપણી બીજી લહેર આવી હતી ત્યારે તમે જોયું હશે કે 108 કેટલી એમ કે કામગીરી કરી હતી એને, બરાબર. અને આ કામગીરીની અંદર એમ કે તમે જોયું હશે કે આપણા અમદાવાદ જિલ્લાની અંદર પણ જેટલા 108 જે ગાડીઓ છે એ પણ ઓછી પડી હતી અને બહારના જિલ્લાની અંદરથી પણ એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી, બરાબર. તો આ બધા સમગ્ર જે રોગો છે એને પહોંચી વળવા માટે એમ કે આ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈશું ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. ખાનગી સ્વાસ્થ્ય સેવાઓની અંદર ખાનગી દવાખાના એટલે કે પ્રાઇવેટ દવાખાના, પ્રાઇવેટ હોસ્પિટલો અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડોક્ટરો તથા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી વખતે ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત હોય છે. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે સરકારી જાહેર સ્વાસ્થ્ય સેવાઓ હતી, પરંતુ એમ કે આ રીતે બીજા પ્રાઇવેટ જે દવાખાના છે, પ્રાઇવેટ જે હોસ્પિટલો છે એ પણ એમ કે આપણને સારવાર આપવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. તમે જોયું હશે કે આપણા જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી આવી હતી ત્યારે એમ કે આ જે બધી મોટી હોસ્પિટલો છે એ પણ એમ કે ભરાઈ ગઈ હતી એમ દર્દીઓથી. તો એ વખતે આ જે પ્રાઇવેટ હોસ્પિટલો હતી ત્યાં આગળ પણ એમ કે આ કોરોના વોર્ડ બનાવવામાં આવ્યા હતા અને આપણને ત્યાંથી એમ કે સારવાર પૂરી પાડવામાં આવતી હતી. તો એમ કે આ જે ખાનગી હોસ્પિટલો છે એ પણ એમ કે આ સ્વાસ્થ્ય સેવાઓ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. હવે આગળ છે આરોગ્ય અને રાજ્ય સરકાર. તો રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ
કરે છે। નીચે પ્રમાણેના કાર્યો પણ રાજ્ય સરકાર કરે છે કે કયા કયા કાર્યો કરે છે રાજ્ય સરકાર? તો એની અંદર છે કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરવું, ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ કરવું, દારૂબંધી, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ લાવવું, તાત્કાલિક સેવાઓ માટે 108 ની યોજના, પછી સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાઓનું સંચાલન કરવું, જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરવું અને મેલેરિયા, કમળો, કોડ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે અત્યારે સસ્તા અનાજની દુકાનો હોય છે ત્યાં એમના દ્વારા ગરીબોને મફત અનાજનું વિતરણ પણ કરવામાં આવે છે। એ દર મહિનાની અંદર તમે તે 1 થી 10 તારીખે એવું કંઈ નક્કી કરેલું હોય એ તારીખે એમ કે આપણે ત્યાં આગળ રેશનિંગ ક્યારની હોય તો એને લઈને જવાનું હોય છે કે આપણને ત્યાંથી ઘઉં, ચોખા, દાળ હોય તો દાળ, ચણા હોય તો ચણા, એ રીતે ખાદ્ય સામગ્રી આપણને મળતી હોય છે। બીજું છે ઓરી, અછબડા, પોલિયો વગેરે જેવા રોગોના નિયંત્રણ માટે રસી પણ આપવામાં આવે છે, એ પણ ખૂબ સારી વાત છે। પછી તાત્કાલિક સેવાઓ માટે 108 ની યોજના, તો એ પણ એક ખૂબ જ સારી વાત છે। દાખલા તરીકે 108 ન હોય તો આપણા ઘરે કોઈ માણસ ન હોય અથવા આજુબાજુની અંદર કોઈ પણ વાહન કે સાધનની વ્યવસ્થા ન હોય તો આપણે એમને 108 નંબર ડાયલ કરી અને એને આપણે બોલાવીએ તો તરત જ આપણા ઘર સુધી આવી જાય છે અને આપણે તાત્કાલિક ધોરણે દવાખાને પહોંચી જઈએ છીએ। બરાબર? પછી સ્વચ્છતા અભિયાન માટે પણ સરકારે ખૂબ જ એવા પ્રયત્નો કર્યા છે કે આપણા ઘરે ઘરે એમ કે કચરો લેવા માટે ગાડી આવતી હોય છે। બીજું શૌચાલય યોજના, તો ગામડે ગામડે પણ શૌચાલય યોજનાની વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલાક લોકો ગામડાની અંદર અભણ માણસો હોય એ ખુલ્લામાં શૌચ કરે તો ગંદકી પેદા થાય, નવા નવા રોગોનું નિર્માણ થાય, એટલા માટે શું કર્યું, ગામડે ગામડે ઘરે ઘરે પહોંચી અને સરકારે શૌચાલયનું આયોજન પણ કર્યું હતું। પરંતુ આ લાભ લેવા માટે લોકો એમ કે તૈયાર હોતા નથી। એમને સરકાર તરફથી 8 કે 10,000 રૂપિયા મળતા હોય છે, એમાં આપણે શું 2-3,000 રૂપિયા ઉમેરીએ તો આપણા ઘરે શૌચાલય ઊભું થઈ જાય છે। પરંતુ લોકો ગાંડા છે, એમને કંઈ ખબર પડતી નથી, એટલે શું કરે છે, ફક્ત શું કરે, સામાન્ય બાથરૂમ કે સંડાસ ઊભું કરી દે, જાજુ ઊભું કરી દે અને એનો ફોટો પાડીને ત્યાં મોકલાવી દે એટલે સરકારમાંથી પૈસા પાસ થઈ જાય છે। આવું એમને ઘણા બધા લોકો કરતા હોય છે, પણ ખરેખર આપણને જે યોજનાનો લાભ મળ્યો હોય એ યોજનાનો આપણે લાભ ઉઠાવી અને એનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરવો જોઈએ। બરાબર? પછી જન ઔષધિ કેન્દ્રો, તો એ પણ તમને ખબર છે કે આપણે અત્યારે અહીં રહી રહ્યા છીએ તો ત્યાં આગળ આપણા આજુબાજુ વિસ્તારની અંદર પણ આવા જન ઔષધિ કેન્દ્રો આવેલા હોય છે। તો એવા મેડિકલની અંદરથી આપણે દવા લઈએ તો એ આપણને રાહત દરે મળતી હોય છે। જે બજારની અંદર આપણે લેવા જઈએ તો જે દવા 150 રૂપિયાની હોય, બરાબર, 150 રૂપિયાની મળતી હોય એ જ દવા આપણને આ જન ઔષધિ કેન્દ્રની અંદરથી 80 કે 100 રૂપિયામાં મળી જતી હોય છે। તો આપણે પણ જ્યારે દવાની કોઈ પણ લેવાની હોય, મેડિકલમાંથી લેવાનું થાય, કોઈ ટ્યુબ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એ આપણે જન ઔષધિ કેન્દ્રની અંદરથી આપણે લાવવું જોઈએ, જેથી આપણને ત્યાં રાહત દરે આ વસ્તુ ઓછા પૈસે મળી શકે છે। આવી યોજનાઓ એમની સરકારે ઊભી કરી છે, તો આ દરેકનો આપણે લાભ લેવો જોઈએ। બરાબર? હવે છે આરોગ્ય અને સરકાર। તો આરોગ્ય અને સરકાર છે એમાં આરોગ્ય માટેની વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે। તો રાજ્ય સરકારની અંદર શું આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે। બરાબર? તો એ માટેની યોજના રાજ્ય સરકારની યોજનાઓ છે એની અંદર મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમો, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના અને ખીલખીલા ડ્રોપ પ્લેન યોજના। મુખ્યમંત્રી અમૃતમ યોજનાની અંદર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે મુખ્યમંત્રી અમૃતમ યોજનાની અંદર તમામ જિલ્લા અને શહેરની વિસ્તારના ગરીબી હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ 5 વ્યક્તિને સભ્યોનો
5 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે અને હૃદય, મગજ, કિડની, કેન્સર, નવજાત શિશુના રોગો અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરે હોય છે. એ કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને ડોક્ટરી સારવાર મળે છે. એમ કે આ જે રોગો થાય એમાં મુખ્યમંત્રી મા અમૃતમ યોજનાનું કાર્ડ જો તમારી જોડે હોય તો તમે જે હોસ્પિટલની અંદર આ કાર્ડ ચાલતું હોય ત્યાં આગળ તમે જાઓ તો તમને આવા કોઈ પણ રોગ થયા હોય એ માટેની જે સારવાર આપવામાં આવે છે, કંઈ પણ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો એનો એમ કે જે ખર્ચ છે એ સરકાર ઉઠાવતી હોય છે. બરાબર? અને સરકાર એમ કે એ હોસ્પિટલને પૈસા પૂરી પાડતા હોય છે, એટલે આપણે મફતમાં સારવાર મેળવી શકીએ છીએ. બરાબર? અને જે કુટુંબની આવક 4 લાખ કરતાં ઓછી હોય એવા લોકોને આ લાભ મળે છે. બરાબર? શાળા આરોગ્ય કાર્યક્રમો તો વિદ્યાર્થી મિત્રો આપણી સ્કૂલની અંદર પણ અત્યારે ગત વર્ષથી લગભગ તમે સ્કૂલમાં આવ્યા નથી, પરંતુ આ વર્ષે પણ આ શાળા આરોગ્ય કાર્યક્રમ આવવાનો છે. તો એની અંદર જે સ્કૂલની અંદર બાળકો ભણતા હોય તમને ખ્યાલ હશે કે તમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે વર્ષમાં એકવાર આરોગ્યના જે વ્યક્તિઓ હોય, બરાબર, આરોગ્યની અંદર જે સેવા પૂરી પાડતા હોય એવા વ્યક્તિઓ બેન હોય અથવા સાહેબ હોય, બરાબર, તો એ આપણને આઈને આરોગ્યની તપાસ સ્કૂલની અંદર કરતા હોય છે. આપણને કઈ આંખોમાં ઓછું દેખાતું હોય, કઈ ખોડખાપણ હોય, કઈ પગની તકલીફ હોય તો એ વિશેની તમામ સારવાર એ લોકો કરતા હોય છે. બરાબર? આવા કાર્યક્રમો સરકાર દ્વારા ગોઠવવામાં આવે છે. બરાબર? એના પછી વિવિધ યોજનાઓ છે એ વિશે પણ આપણને લાભ આપવામાં આવે છે. હવે છે કેન્દ્ર સરકારની યોજનાઓ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણ જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ શ્રી યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન અને આયુષ્માન ભારત યોજના પણ એમકે અમલમાં મૂકવામાં આવી છે. બરાબર? તો આ રીતે વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર દ્વારા આપણને લાભ આપવામાં આવે છે. પછી બીજું છે ખિલખિલાટ ડ્રોપ બેંક યોજના. તો ખિલખિલાટ ડ્રોપ બેંક યોજના છે એની અંદર તમે જોશો તો તમારા પુસ્તકની અંદર ખિલખિલાટની એક જે ગાડી છે એમ્બ્યુલન્સ જેવી એ આપણને બતાવવામાં આવી છે. આ ગાડીની અંદર વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે આપણે અહીંયા જોઈએ કે બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે તે કુટુંબ માટે હર્ષોલ્લાસનો પ્રસંગ છે. આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુની પ્રસૂતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. એમ કે આ જે ખિલખિલાટ વાહન વ્યવસ્થા છે એ તમે કોઈ પણ સરકારી અર્બન હેલ્થ સેન્ટરની અંદર જો તમે ડિલિવરી કરાવી હોય, બરાબર, અને અથવા કોઈ પણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર, સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર તમે ડિલિવરી જો કરાવી હોય સરકારીની અંદર તો તમને એમ કે ડિલિવરી થયેલ માતા અને બાળકને એમ કે દવાખાનેથી ઘર સુધી આ ખિલખિલાટ ગાડી દ્વારા તમને ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આટલી બધી સરસ મજાની યોજના સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. બરાબર ને? આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે. આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ પણ આપવામાં આવે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા વિડિયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા કુટુંબીજનોને આપવામાં આવે છે કે બાળકને ઉછેરવામાં શું શું કાળજી રાખવી જોઈએ. આ તમામ પ્રકારનું શિક્ષણ ત્યાં આપવામાં આવતું હોય છે. બરાબર ને? તો એમ કે હવે છે આટલું જાણો. એની અંદર તમે જોશો કે વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી ક્યારે કરવામાં આવે છે. તો 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત વિરોધી દિવસ, 4 ફેબ્રુઆરી તો વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચ તો વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચ તો વિશ્વ ક્ષય નિવારણ દિવસ, 7 એપ્રિલ તો વિશ્વ આરોગ્ય દિવસ, પછી 25 એપ્રિલ તો વિશ્વ મેલેરિયા દિવસ, 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂન વિશ્વ યોગ દિન દિવસ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ અને
10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ, બરાબર। તો આ જે વિવિધ દિવસો છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે એ તમારે ઘરે બેઠા યાદ રાખવાનું રહેશે, કારણ કે પરીક્ષાની અંદર આપણને ક્યારેક પૂછાઈ જતું હોય છે તો એનો જવાબ આપણે આપવાનો રહેશે, બરાબર ને। આ આપણે જાણ કરતા તો આપ્યું છે, પરંતુ ક્યારેક કેટલાક લોકો આ વસ્તુ પૂછી દેતા હોય છે, તો એની તમારે ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। બીજું કે મુખ્યમંત્રી અમૃતમ યોજના એ વિશે પણ મેં તમને આગળ સમજાવી દીધું છે। હવે પાછળ છે આટલું જાણો આયુષ્માન ભારત યોજનાની અંદર જો અહીંયા પણ મેં લખ્યું છે કે આયુષ્માન ભારત યોજના 2018 અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાસ્થ્ય યોજના છે, જે 1 એપ્રિલ 2018 માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી છે, બરાબર। આ જે બધી યોજનાઓ છે વિદ્યાર્થી મિત્રો એનો આપણે લાભ લેવાનો રહેશે કે આ યોજનાઓ દ્વારા આપણે શું એમ કે લાભ મેળવી શકીએ છીએ। હવે આગળ છે આ જે યોજનાઓ છે એની અંદર આર્થિક રીતે નબળા લોકો કે જે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે લોકોને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે। આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે। 10 કરોડ બીપીએલ ધરાવતા પરિવાર એટલે કે લગભગ 50 કરોડ લોકો આ યોજનાનો લાભ મેળવશે। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે। આયુષ્માન ભારત યોજનામાં બે મહત્વની બાબત છે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્ર, આ બે મહત્વની એની બાબતો છે। બીજું છે જાણવા જેવું કે સિવિલ હોસ્પિટલ, તો આપણને આખા ભારત દેશની સૌથી મોટામાં મોટી એટલે કે એશિયાની પણ, ભારત દેશની તો ખરી પણ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ તરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવે છે। આ તમારે યાદ રાખવાનું રહેશે। આ વસ્તુ એક જનરલ નોલેજ તરીકે પણ છે કે એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે, કઈ, તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવેલી છે। આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841 માં થઈ હતી। આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે। એમ કે હૃદય, કિડની અને કેન્સર જેવા મોટા રોગો થયા હોય તો એની અંદર એમ કે આ હોસ્પિટલ છે એ ઓછા ખર્ચની અંદર સારી એવી સારવાર આપે છે। મિત્રો હૃદય માટે તો ખૂબ જ મહત્વની આ યુએન મહેતા જે સિવિલની અંદર આવેલું છે ત્યાં આગળ તમે જાઓ તો એની સારી એવી અને ઝડપથી અને ખૂબ જ ઓછા ખર્ચે ત્યાં સારવાર આપવામાં આવે છે, બરાબર ને। તો આ યોજનાનો પણ આપણે લાભ લેવો જોઈએ। બીજું છે આગળ સ્વાધ્યાય, તો અહીંયા આપણો જે પાઠ હતો એ મેં બે પાઠની અંદર તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે। બીજું વિગતે તમે પુસ્તક વાંચશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે, બરાબર। અને આગળ છે સ્વાધ્યાય, એની અંદર આપણે જોઈએ તો પહેલું આપેલું છે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યાની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે, જે મેં તમને પાર્ટ 1 ની અંદર પણ કહ્યું હતું કે આ મોસ્ટ આઈએમની ખાલી જગ્યા છે જે તમને પરીક્ષાની અંદર પૂછાશે। તો એમાં જવાબ શું આવશે 182, બરાબર। પછી બીજી ખાલી જગ્યા શું છે કે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે। શું કહે છે? વિધાન પરિષદ। તો આપણે અહીંયા લખીશું વિધાન પરિષદ। તમારી જોડે પુસ્તક છે તો એની અંદર પણ તમારી જોડે પૂરતા રહેવાનું છે। 3 નંબરમાં આપેલું છે ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે, એ પણ મેં તમને પાર્ટ 1 ની અંદર સમજાવ્યું હતું। શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ।
વાક્યોનો ઉત્તર આપો. ખરડો કાયદો ક્યારે બને છે એ પણ મેં તમને આગળ સમજાવ્યું હતું કે ખરડો કાયદો ક્યારે બને છે તો રાજ્યપાલને મંજૂરી મળતા ખરડો એ ખરડો એ કાયદો બને છે. રાજ્ય સરકારના અંગો જણાવો. તો રાજ્ય સરકારના અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. બરાબર. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે તો વિધાનસભામાં પ્રશ્ન પૂછવાની મંજૂરી આપવાની સત્તા અધ્યક્ષની છે. તેમના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબો લખવાના રહેશે. બીજું છે ટૂંક નોંધ લખો રાજ્યપાલના કાર્યો. એ મેં તમને પાઠ 1 ની અંદર સમજાવ્યું હતું કે રાજ્યપાલના કાર્યો કયા કયા છે. 95 પાના નંબર પુસ્તકની અંદર આપવામાં આવ્યું છે. એની અંદર રાજ્યપાલે કયા કયા કાર્યો કરવાના છે એ લખવામાં આવેલું છે. એ પ્રમાણે તમારે જવાબની અંદર લખવાનું રહેશે. બરાબર. બીજું છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તો એ પણ હમણાં જ આપણે સમજી ગયા કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કઈ કઈ છે. જાહેર આરોગ્ય કેન્દ્રની અંદર CHC અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર PHC નો સમાવેશ થાય છે. CHC એટલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર. બરાબર. અને PHC એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. બરાબર ને. એ વિશે પણ મેં તમને આગળ સમજાવી દીધું. એ રીતે તમે લખી શકો છો. મુખ્યમંત્રીના કાર્યો એ પણ આપણે આગળ પાર્ટ 1 ની અંદર સમજ્યા હતા કે મુખ્યમંત્રીએ કયા કયા કાર્યો કરવાના હોય છે. બરાબર ને. તો મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે, જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે, મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે અને મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. પછી વિધાનસભામાં નાના મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરે છે. જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના કરે છે. બરાબર. આ વિવિધ કાર્યો વિશે તમે પુસ્તકની અંદર આપવામાં આવ્યું છે. પાના નંબર 95 થી 96 ઉપર એના કાર્યો આપવામાં આવ્યા છે. એ પ્રમાણે તમારે લખવાના અને તૈયાર કરવાના પણ રહેશે. બરાબર. એના પછી જે વિધાનસભાની રચના એ પણ મેં તમને આગળ સમજાવ્યું હતું પાર્ટ 1 ની અંદર કે વિધાનસભા એ ધારાસભ્યનું નીચલું ગૃહ છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500 થી વધુ હોવી જોઈએ નહીં. બરાબર. એટલે કે 60 અને 500 ની વચ્ચે એની સંખ્યા હોવી જોઈએ. બરાબર. પછી વિધાનસભાની અંદર સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતા ન હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે ગુનેગાર, નાદાર કે અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં. આ વિશે પણ મેં આગળ ચર્ચા કરી હતી. એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. બીજું છે આગળ પ્રશ્ન 5 ની અંદર જુઓ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખો. રાજ્ય સરકારના કાર્યો એ વિશે પણ આપણે આગળ જોયું. એ પ્રમાણે તમારે વાક્યો લખવાના રહેશે કે રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યક્રમો કરે છે. સસ્તાનાથી દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ વેળાએ લોકોની સહાય પૂરી પાડે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધા પૂરી પાડે છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આ રીતે તમારે લખવાનું રહેશે. નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે તો એ પણ મેં તમને આગળ સમજાવ્યું. એ પ્રમાણે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, ઓરી, અછબડા, પોલિયો જેવા રોગો સામે નિયંત્રણ માટે રસીકરણ, દારૂબંધી, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ, તાત્કાલિક સેવાઓ માટે 108 ની યોજના, જન ઔષધિ કેન્દ્ર પર જેનરિક દવાઓ સસ્તા દરે વિતરણ, સ્વચ્છતા અભિયાન અને શૌચાલયની વ્યવસ્થા, શાળા આરોગ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. ત્રીજા નંબરમાં છે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો શું છે તે ભારતનો નાગરિક હોવો
જ્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ વિધાનસભામાં બહુમતી મેળવીને ચૂંટાઈને આવેલા પક્ષના હોય છે. જે પક્ષે વિધાનસભામાં બહુમતી મેળવ્યું હોય તેના ચૂંટાયેલા સભ્યોને મંત્રી અને મંત્રીમંડળમાં લેવામાં આવે છે. રાજ્યપાલ તેમને મંત્રીમંડળ રચવા માટે આમંત્રણ આપે છે અને મંત્રીમંડળ રચાય છે. દરેક મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી કર્મચારી કામ કરતા હોય છે. આમ રાજ્યની કાર્યવાહી વહીવટ કરે છે. છેલ્લું છે રાજ્યની કારોબારીની ફરજો લખો. એની શું ફરજો છે? તો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો નિકાલ લાવે છે, રાજ્યમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરવા પ્રયત્ન કરે છે, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર અને વીજળીની સેવાઓ પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખે છે અને નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજો મળી રહે તેનું આયોજન કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને સ્વાધ્યાય પણ સમજાવી દીધું છે. આગળ આપણે પાઠની પણ સુંદર રીતે સમજ્યા છે. જો તમે એકવાર પુસ્તક વાંચશો એટલે તમને વધારે પણ ખ્યાલ આવી જશે. સ્વાધ્યાય તમારે ઘરે બેઠા વિષયની નોટની અંદર લખવાનું રહેશે. બરાબર? હવે તમારી પરીક્ષા નજીક આવી રહી છે. 1 સપ્ટેમ્બર થી તમારી પરીક્ષા શરૂ થાય છે. કદાચ સ્કૂલની અંદર પણ લેવાય તો તમારે અત્યારથી જ ઘરે બેઠા વાંચવાની તૈયારી રાખવી પડશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષાની અંદર કયા કયા પાઠ પૂછાવાના છે એ હું તમને અહીંયા આજે કહી દઉં છું. એ પ્રમાણે તમારે પરીક્ષાની અંદર 1 થી 3 પાઠ SSB ની અંદર પરીક્ષા માટે 1 થી 3 પાઠ, પછી બીજો 11, 12 અને 15 આ પાઠ તમારે પરીક્ષાની અંદર પૂછાશે. બરાબર ને? 10, 11, 12 અને 15 બરાબર? આ પાઠ તમારે પરીક્ષાની અંદર પૂછાશે એટલે ઘરે બેઠા તમારે શું કરવાનું છે? પરીક્ષાની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી